એક સ્ત્રીનું નસીબ તેની બંગડીઓના કાચમાં છુપાયેલું હોય. શું પતિના ગયા પછી સ્ત્રી માત્ર એક અશુભ પડછાયો બની જાય? ગામના ઉંબરે ઊભેલી એક જુવાન માં, જેના હાથમાં લોહી વહી રહ્યું છે, કારણ કે હમણાં જ તેની રંગીન બંગડીઓ પથ્થર પર પછાડીને તોડી નાખવામાં આવી. બાજુમાં ઊભેલા 5 વર્ષનો દીકરો પોતાની માના આંસુ જોઈને પૂછી રહ્યો છે, માં, તારા હાથમાંથી લોહી કેમ નીકળે છે? તે બંગડીઓ કેમ તોડી નાખી? પણ તે મા પાસે કોઈ જવાબ નથી. તે વિચારી રહી છે કે હવે આ નિર્દય સમાજ તેને જીવવા દેશે ખરો? ચાલો જોઈએ એક એવી માની કહાની, જેણે આખું ગામ અશુભ માનતું હતું, પણ તેણે પોતાના સંઘર્ષથી નસીબની રેખાઓ બદલી નાખી. ગામની એ સાંજ ખૂબ જ ડરામણી હતી. સરસ્વતી માટે દુનિયા અચાનક થંભી ગઈ હતી. ખેતરમાં અકસ્માત થવાથી તેના પતિ રાઘવનું અવસાન થયું હતું. રાઘવ માત્ર પતિ નહોતો, એ તો સરસ્વતી અને તેના 5 વર્ષના દીકરા આર્યનનો આખો સંસાર હતો. હજુ તો શમશાનમાં અગ્નિ શાંત પણ નહોતી થઈ, ત્યાં તો સમાજના રીતરિવાજોના નામે સરસ્વતીના શણગાર પર હુમલો થયો. ઘરના આંગણે બેઠેલી સ્ત્રીઓએ સરસ્વતીને પકડી. એક વૃદ્ધ સ્ત્રીએ ઠંડા કલેજે કહ્યું, સરસ્વતી, હવે તારો શણગાર ઉતારી નાખ. હવે તું સુહાગણ નથી, વિધવા છે. આ રંગીન બંગડીઓ અને કપાળનો ચાંદલો હવે તારા માટે પાપ છે. સરસ્વતી મૌન રહી. તેને પતિના જવાનું દુઃખ હતું, પણ આ રીતે અપમાનિત થવાનો અંદાજો નહોતો. એક પછી એક બંગડીઓ તેના હાથમાંથી ઉતારવામાં આવી, અને કેટલીક તો બળજબરીથી કાંડા પર જ તોડી નાખવામાં આવી. કાચના ટુકડા તેની ચામડીમાં ખૂંપ્યા અને લોહી વહેવા લાગ્યું. પણ એ શારીરિક પીડા કરતાં તેના હૃદયની પીડા ક્યાંક વધારે હતી. આર્યન આ બધું જોઈને ગભરાઈને પોતાની માને વળગી પડ્યો. તેને સમજાતું નહોતું કે આ બધી કાકીઓ તેની માને રડાવી કેમ રહી છે. બીજા જ દિવસથી ગામના લોકોનો વ્યવહાર બદલાઈ ગયો. સરસ્વતી જ્યારે રસ્તા પરથી નીકળતી, ત્યારે લોકો રસ્તો બદલી નાખતા. લોકો કહેતા, વિધવાનું મોઢું જોયું, હવે આખો દિવસ ખરાબ જશે. કોઈ શુભ પ્રસંગ હોય, લગ્ન હોય કે પૂજા હોય, સરસ્વતીને ત્યાં આવવાની મનાઈ હતી. તેને અશુભ માનીને સાવ એકલી પાડી દેવામાં આવી. સરસ્વતી પાસે રડવા માટે પણ સમય નહોતો. ઘરમાં અનાજનો છેલ્લો દાણો પણ ખૂટી રહ્યો હતો. રાઘવના ગયા પછી કમાનાર કોઈ નહોતું. જ્યારે તે કામ શોધવા નીકળી, ત્યારે ગામના જમીનદારે તેને ધિક્કારતા કહ્યું, તને કામ આપીને મારે મારું ખેતર અશુભ નથી કરવું. જા ક્યાંક બીજે ભીખ માંગ. પણ સરસ્વતીની આંખોમાં આજે એક જુદી જ ચમક હતી. તે રડી નહીં, પણ તેણે પોતાના દીકરા આર્યન તરફ જોયું. આર્યનની ભૂખી આંખોએ તેણે હિંમત આપી. તેણે મનોમન નક્કી કર્યું, જો આ સમાજ મને અશુભ માનતો હોય તો ભલે માને, પણ હું મારા દીકરાને એટલો કાબિલ બનાવીશ કે આજ લોકો એક દિવસ તેને સલામ કરશે. મારી આ તૂટેલી બંગડીઓ અને વહેતું લોહી એ મારા સંઘર્ષની શરૂઆત છે. તેણે ગામ છોડીને શહેર તરફ જવાનો નિર્ણય કર્યો. તેની પાસે નહોતા પૈસા, નહોતો કોઈનો સાથ. તેની પાસે હતી તો એક બસ જીદ, એક વિધવા માની જીદ, જે પોતાના દીકરાના નસીબને ચમકાવવા માંગતી હતી. સરસ્વતી જ્યારે ગામના પાદરેથી શહેર તરફ જતી બસમાં બેઠી, ત્યારે તેની પાસે માત્ર એક નાની પોટલી અને હૈયામાં અપાર હિંમત હતી. શહેર તેના માટે સાવ અજાણ્યું હતું. ઊંચી ઇમારતો અને દોડતી ભીડ વચ્ચે તેને સમજાતું નહોતું કે રહેવું ક્યાં અને કામ શું કરવું. પણ તેને તેના પિતાના શબ્દો યાદ આવ્યા, કામ નાનું નથી હોતું, બસ દાનત સાફ હોવી જોઈએ. શહેરના એક ખૂણે નાની એવી ઓરડી ભાડે રાખીને સરસ્વતીએ કામ શોધવાનું શરૂ કર્યું. જે હાથમાં ક્યારેક મહેંદી મુકાતી હતી, તે હાથ હવે લોકોના ઘરે વાસણ માંજવા અને કપડાં ધોવા લાગ્યા. સવારના 5 વાગવાથી તે કામે નીકળી જતી. એક ઘરનું કામ પતાવી બીજા ઘરે દોડતી. બપોરે જ્યારે સખત ગરમીમાં લોકો આરામ કરતા, ત્યારે સરસ્વતી રસ્તાના કામમાં મજૂરી કરવા જતી, જેથી 4 પૈસા વધુ મળે. આર્યનને તેણે સરકારી શાળામાં દાખલ કર્યો હતો. સાંજે જ્યારે તે થાકી પાકી ઘરે આવતી, ત્યારે આર્યન તેની રાહ જોતો બેઠો હોય. એક દિવસ આર્યને જોયું કે તેની માના પગમાં છાલા પડ્યા છે અને હાથ ચામડી ઉખડી જવાને કારણે લાલ થઈ ગયા છે. આર્યને રડતા રડતા પૂછ્યું, માં,
આપણે પાછા ગામ નથી જઈ શકતા? ત્યાં તારે આટલી મજૂરી તો નહીં કરવી પડે. સરસ્વતીએ આર્યનને નજીક ખેંચ્યો અને તેની આંખમાં આંસુ લૂંટતા કહ્યું, બેટા, ગામના એ લોકોએ મને અશુભ કહીને કાઢી મૂકી હતી. જો હું હારી જઈશ તો એ જીતી જશે. તારે ભણવાનું છે, ખૂબ મોટો માણસ બનવાનું છે. તારા હાથમાં જ્યારે કલમ હશે ને ત્યારે મારી આ બધી મહેનત સાર્થક થઈ જશે. આર્યને એ દિવસ નક્કી કર્યું કે તે તેની માની આ તપસ્યાને એળે નહીં જવા દે. વર્ષો વીતતા ગયા. સરસ્વતીએ પોતાની ભૂખ મારીને આર્યનની ફી ભરી. ક્યારેક માત્ર પાણી પીને રાત કાઢી, તો ક્યારેક ફાટેલા સાટલા સાંધ્યા. પણ આર્યનને હંમેશા નવા પુસ્તકો અપાવ્યા. આર્યન પણ ભણવામાં ખૂબ તેજસ્વી હતો. તેને સમજાતું હતું કે તેની માના આ તૂટેલા કાંડામાં જ તેનું ભવિષ્ય છુપાયેલું છે. એક દિવસ આર્યન કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે તેને મોટું સપનું આવ્યું. દેશની સેવા કરવી અને માનું સન્માન પાછું અપાવવું. તેણે યુપીએસસી એટલે કે કલેક્ટર બનવાની પરીક્ષાની તૈયારી શરૂ કરી. સરસ્વતીને એ ખબર નહોતી કે આ પરીક્ષા શું છે, પણ તેને એટલી ખબર હતી કે તેનો દીકરો કંઈક એવું કરવા જઈ રહ્યો છે જે આખા કુળનું નામ રોશન કરશે. પરંતુ સંઘર્ષ હજુ બાકી હતો. પરીક્ષાની ફી અને પુસ્તકો માટે ઘણા પૈસાની જરૂર હતી. સરસ્વતીએ વર્ષોથી સાચવી રાખેલી તેની છેલ્લી જણસ, તેના લગ્નની એકમાત્ર સોનાની ચૂડી વેચવાનો નિર્ણય કર્યો. જ્યારે તેણે એ ચૂડી ઝવેરીને આપી ત્યારે તેની આંખમાં એક ક્ષણ માટે આંસુ આવી ગયા. પણ તેણે મનોમન હસીને વિચાર્યું, આ સોનું હવે આર્યનના ભવિષ્યમાં ઓગળશે. આર્યનની પરીક્ષાના દિવસો નજીક હતા. ઓરડીના એક ખૂણે ટેબલ લેમ્પના ઝાંખા પ્રકાશમાં તે રાત દિવસ એક કરી રહ્યો હતો. સરસ્વતી દૂર બેસીને તેને જોતી અને મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતી, હે પ્રભુ, મારી મહેનત ભલે તું ગમે તેટલી લે, પણ મારા દીકરાના સપનામાં ક્યારેય આંચ ન આવવા દેતો. સરસ્વતી હવે પહેલાં જેવી જુવાન નહોતી રહી. વર્ષોની મજૂરીએ તેના શરીરને નબળું પાડ્યું હતું, પણ તેની મક્કમતા આજે પણ અકબંધ હતી. પરીક્ષાના પરિણામનો દિવસ આવ્યો. આખા શહેરમાં અને ન્યૂઝમાં ચર્ચા હતી કે આ વર્ષે એક સામાન્ય મજૂર મહિલાના દીકરાએ આખા રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે આર્યનને ઘરે આવીને સરસ્વતીના પગ પકડીને કહ્યું, માં, હું કલેક્ટર બની ગયો, ત્યારે સરસ્વતીને પળે પળનો થાક ઉતરી ગયો. તેની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગી. આ આંસુ દુઃખના નહીં, પણ ગૌરવના હતા. ટ્રેનિંગ પૂરી થયા પછી આર્યને પહેલી પોસ્ટિંગ તેમના જ જિલ્લામાં થઈ, જ્યાં તેનું વતન હતું. આર્યને નક્કી કર્યું હતું કે તે સૌથી પહેલાં પોતાની માને લઈને એ ગામમાં જશે, જ્યાંથી તેમને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યા હતા. ગામમાં સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા કે નવા કલેક્ટર સાહેબ આવી રહ્યા છે. આખું ગામ રસ્તા પર ઉમટી પડ્યું હતું. તોરણો બંધાયા હતા અને ફૂલોની વર્ષા કરવાની તૈયારીઓ હતી. ગામના મુખી અને એ જ વડીલો જેમણે સરસ્વતીની બંગડીઓ તોડી હતી, તેઓ આજે હાથમાં મોટો હાર લઈને ઊભા હતા. તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે જેમને તેઓ અશુભ કહીને કાઢી મૂક્યા હતા, એ જ સ્ત્રીનો દીકરો આજે આખા જિલ્લાનો માલિક બનીને આવી રહ્યો છે. સરકારી ગાડી ગામના પાદરે ઊભી રહી. લાલ લાઇટવાળી ગાડીમાંથી પહેલાં આર્યન ઉતર્યો. કડક વર્દી, ખંભા પર સિતારા અને ચહેરા પર ગજબનું તેજ. આખું ગામ સાહેબ સાહેબ કરવા લાગ્યું, પણ આર્યન સીધો ગાડીનો પાછળનો દરવાજો ખોલવા ગયો. તેણે અત્યંત આદર સાથે તેની મા સરસ્વતીનો હાથ પકડીને બહાર ઉતારી. સરસ્વતી આજે સાદી પણ સુતરાઉ સાડીમાં હતી. તેના હાથમાં સોનાની નવી બંગડીઓ ખણકતી હતી, જે આર્યને પોતાના પહેલા પગારમાંથી અપાવી હતી. ગામના લોકો સરસ્વતીને જોઈને સ્તબ્ધ થઈ ગયા. મુખીના હાથમાંથી હાર પડતા પડતા રહી ગયો. જે સ્ત્રીને જોવી પણ તેઓ પાપ માનતા હતા. આજે તેની સામે નજર મિલાવવાની તેમની હિંમત નહોતી. આર્યને માઇક હાથમાં લીધું અને આખા ગામ સામે જોયું. તેના અવાજમાં થાક હતો, પણ શબ્દોમાં વેદના હતી. તેણે કહ્યું, ગામના વડીલો, આજે તમે મને હાર પહેરાવ્યા આવ્યા છો, પણ શું તમને યાદ છે, આ જ રસ્તા પર તમે મારી માની બંગડીઓ તોડી હતી.
તમે તેને અશુભ કહી હતી. આજે હું જે કંઈ પણ છું એ આ અશુભ ગણાતી માના આશીર્વાદ અને તેના લોહી પરસેવાના કારણે છું. આખું ગામ નીચું જોઈ ગયું. સરસ્વતીની આંખો આજે પણ ભીની હતી, પણ આ વખતે તે કોઈથી ડરતી નહોતી. તેણે જોયું કે કેવી રીતે સમયનું ચક્ર ફરે છે. જે બંગડીઓ તોડીને તેને લાચાર કરવામાં આવી હતી, આજે એ જ બંગડીઓના રણકાર સામે આખું ગામ મૌન હતું. આખું ગામ સ્તબ્ધ હતું. જે સરસ્વતીને લોકોએ વર્ષો પહેલાં એક અશુભ વિધવા માનીને ગામની બહાર કાઢી મૂકી હતી, આજે તે જ સ્ત્રી પોતાના તેજસ્વી દીકરા સાથે માનભેર ઊભી હતી. આર્યનના શબ્દો એ ગામના વડીલોના કાનમાં શીશાની જેમ ઉતરતા હતા. મુખીએ ધ્રુજતા હાથે આગળ વધીને સરસ્વતી પાસે માફી માંગતા કહ્યું, બેટા સરસ્વતી, અમને માફ કરી દે. અમે અંધશ્રદ્ધા અને જૂની પરંપરાઓમાં એટલા આંધળા હતા કે તારી મમતા અને તારા સંઘર્ષને જોઈ ન શક્યા. આજે તે અને તારા દીકરાએ અમારી આંખો ખોલી નાખી છે. સરસ્વતીએ શાંતિથી મુખી તરફ જોયું. તેના ચહેરા પર કોઈ કડવાશ નહોતી. તેણે ધીમેથી કહ્યું, મુખીજી, મારું અપમાન થયું એનો મને અફસોસ નથી, પણ મને દુઃખ એ વાતનું છે કે મારા જેવી કેટલી સ્ત્રીઓ આજે પણ આ જ સમાજમાં અશુભ ગણાઈને જીવતે જીવ મરી રહી છે. કોઈ સ્ત્રીના પતિના જવાથી તેનું અસ્તિત્વ ખતમ નથી થઈ જતું, જેનામાં તો એક આખા વંશને ઘડવાની શક્તિ હોય છે. આર્યને એ જ દિવસે ગામના ચોરા તરફ એક મોટી જાહેરાત કરી. તેણે કહ્યું, આજથી આ ગામમાં કોઈ પણ સ્ત્રીને તેના પતિના અવસાન પછી અશુભ માનવામાં નહીં આવે. અને મારી માના માનમાં હું અહીં એક મહિલા કૌશલ્ય કેન્દ્ર શરૂ કરી રહ્યો છું, જ્યાં વિધવા બહેનોને પગભર થવા માટે તાલીમ આપવામાં આવશે. હવે કોઈ પણ માએ પોતાના દીકરાને ભણાવવા માટે પોતાની છેલ્લી બંગડી વેચવી નહીં પડે. આખું ગામ હર્ષનાદથી ગાજી ઉઠ્યું. જે સ્ત્રીઓ અત્યાર સુધી આ બધું છુપાઈને જોતી રહી હતી, તેઓ આજે બહાર આવીને સરસ્વતીને ભેટી પડી. આર્યન અને સરસ્વતી જ્યારે તેમના જૂના અડધા તૂટેલા ઘર પાસે પહોંચ્યા, ત્યારે ત્યાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. સરસ્વતીએ ગર્વથી પોતાના ઘરના ઉંબરે પગ મૂક્યો. આજે તેની પાસે બંગડીઓ પણ હતી અને એ બંગડીઓનું રક્ષણ કરનાર દીકરો પણ હતો. વર્ષો પછી ગામમાં એક નવો રિવાજ શરૂ થયો, સ્ત્રીઓના સન્માનનો રિવાજ. સરસ્વતીએ તૂટેલી બંગડીઓ આજે ગામના ઇતિહાસમાં એક મોટી ક્રાંતિનું પ્રતીક બની ગઈ હતી. આ વાર્તા આપણને એ શીખવે છે કે કોઈ પણ વ્યક્તિનું ભાગ્ય તેના સંજોગો નહીં, પણ તેના કર્મો અને તેની હિંમત નક્કી કરે છે. સમાજ ભલે તેમને ગમે તેટલા નીચા દેખાડવાનો પ્રયત્ન કરે, પણ જો તમારામાં સત્ય અને સંઘર્ષની શક્તિ હશે તો એક દિવસ દુનિયાએ તમારા ચરણોમાં નમવું જ પડશે. વિધવા હોવું એ કોઈ શ્રાપ નથી, પણ એક માની મમતા અને તેની જીદ પથ્થરમાંથી પણ રસ્તો કરી શકે છે. મિત્રો, એક માના આ સંઘર્ષની વાર્તાએ જો તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો આ વિડીયોને લાઈક ચોક્કસ કરજો. શું તમને લાગે છે કે આજે પણ આપણા સમાજમાં આવી અંધશ્રદ્ધાઓ છે? તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો. જો તમે ઈચ્છતા હો કે આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ વધુ લોકો સુધી પહોંચે, તો આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. અને હા, આવી જ સત્ય ઘટનાઓ પર આધારિત વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર. ફરી મળીશું એક નવી વાર્તા સાથે.